રીબડાના અમિત કુંડ આત્મહત્યા કેસમાં જે હજુ સુધી અમિતને ન્યાય નથી મળ્યો તે માટે હવે ક્યાંક ને ક્યાંક સભાઓ થઈ રહી છે અને હવે જો અમિતને અને એમના પરિવારને જો ન્યાય નહીં મળે તો આવનાર સમયની અંદર રીબડાની અંદર મહાસંમેલનની પણ તૈયારી થઈ રહી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। રીબડાના અમિત કુંડે આત્મહત્યા કરી અને નામ સામે આવ્યું રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું, કારણ કે એમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તેમ છતાં હજુ આ બંને ક્યાં છે, પોલીસની પકડમાં કેમ નથી, તે પણ સવાલ થઈ રહ્યા છે। પણ હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની સામે ક્યાંક ને ક્યાંક હવે 18 વર્ણના લોકો આવવાના છે તેવું પણ સામે આવ્યું, કારણ કે ગોંડલનું જે અનીડા છે એ ગામની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું। તમામ લોકોનો એક જ સાથ છે કે જે અમિત કુંડ છે એમણે કયા કારણોસર આપઘાત છે તેમાં અમારે નથી પડવું, પરંતુ એમને ન્યાય મળવો જોઈએ। 18 વર્ણના લોકો છે તે એમની સાથે છે। જો આવનાર સમયમાં એસપી, ડીવાયએસપી કોઈ પણ કક્ષાના જો પોલીસ અધિકારી છે તો એમને સૌથી પહેલા આવેદન આપવામાં આવશે અને જો આવેદન પછી કંઈ નહીં થાય તો પછી રીબડાની અંદર જઈને મહાસંમેલન કરવાનું છે અને આ જ મહાસંમેલનની અંદર 18 વર્ણના લોકો રહેવાના છે તેવી પણ જે અનીડા ગામના લોકો છે તેમણે ચીમકી ઉચ્ચારી છે। પણ હવે એ જોવાનું છે કે જે રીતે હવે બધા જ સમાજ, એટલે કે અહીંયા કહી દેવામાં આવ્યું છે કે ફક્ત અહીંયા પાટીદાર સમાજ નહીં પરંતુ 18 વર્ણના લોકો ભેગા થશે અને અમિત કુંડ અને તેમના પરિવારને ન્યાય અપાવશે। એટલે હવે એ પણ જોવાનું છે કે જે રીતે જો આવેદનપત્ર આપવામાં આવ્યું, કોઈ જ બીજી કાર્યવાહી ન થાય તો પછી રીબડાની અંદર જઈને મહાસંમેલન થશે તો પછી જોવા જેવી પણ થવાની છે અને અનિરુદ્ધ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે તેમની મુશ્કેલીમાં પણ વધારો થવાનો છે, કારણ કે ઘણા લાંબા સમયથી આ કેસ ચાલી રહ્યો છે અને આજ દિન સુધી અનિરુદ્ધસિંહ જાડેજા ક્યાં છે, રાજદીપસિંહ રીબડા ક્યાં છે તેમની કોઈને ખબર નથી। પોલીસ તપાસ ક્યાં પહોંચી છે તે પણ સવાલ છે, કારણ કે હજુ પણ જે રીતે વાત આખી મિસ્ટર એક્સ ઉપર ગૂંચવાયેલી છે એ પણ જોવાનું છે કે આ મિસ્ટર એક્સ કોણ છે, હકીકતમાં મિસ્ટર એક્સ છે કે પછી કોઈ ઉપજાવેલી વાત છે તે પણ સવાલ છે। અને પછી અનીડા ગામના લોકો ભેગા થયા છે। હવે તેમણે જ્યારે આખી સભા યોજાઈ, તમામ ગામ લોકો હાજર હતા અને જે લોકોએ કહ્યું છે તે સાંભળીએ, કારણ કે હવે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે રીબડા જઈશે અને પછી ત્યાં જઈને મહાસંમેલન કરશે। આપઘાત કરી અવસાન પામે છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે। તેના કુટુંબ ઉપર જે કાંઈ પીડિતા ઉપરથી આવી છે તો કુટુંબને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ। કોઈ પણ માણસ સુસાઇડ કરે, આપઘાત કરે તેની પાછળ કાંઈક ને કાંઈક તો કારણ હોય, તો આની પાછળ જે કોઈ કારણ હોય આપણે નથી જાણવું। એ પોલીસનું કામ છે, કાયદાનું કામ છે, એનું કામ કરશે। જે કાંઈ કારણ ત્યારે આપઘાત કર્યો છે ખૂબ જ દુઃખદ બાબત છે અને એને ન્યાય મળે એવી આપણા સમસ્ત ગામ તરફથી આપણે માંગણી કરી છે। સમસ્ત અનીડા ગામ તરફથી એને જે કાંઈ બાબતથી સુસાઇડ આપઘાત કર્યો છે તેને ન્યાય મળે એવી આપણે સમસ્ત ગામ તરફથી માંગણી કરીએ છીએ। બરાબર છે? ગ્રુપનું જે અકસ્માત મોત થયું છે તેને લઈને આપણા ધારાસભ્યો અને બધાય ગરજ છે અને આપણે કહેવાનું મિનિંગ એમ છે કે આનો ન્યાય નહીં મળે તો એસપી, ડીવાયએસપી કે ગમે ત્યાં આવેદનપત્ર જવાનું થાય તો આપણે 18 વર્ણના હાઈડે જઈને આપણે આવેદનપત્ર આપવા જાવું। અને જો એનાથી આવેદનથી કાંઈ નહીં થાય તો 18 વર્ણ રીબડામાં સંમેલન ભરીને એનો આપણે ન્યાય અપાવશું એટલે આપણે માંગણી કરીશું। ભારત માતા કી જય। આજે તાજેતરમાં જે કુંડ પરિવાર ઉપર જે કુંડ નામની વૈદ્યનાથનું જે અવસાન થયું એની લીધે અને આજે સભાનું આયોજન કર્યું ખૂબ જ ધન્યવાદ। અને આમંત્રણ કર્યો ધન્યવાદ। તાજેતરના બનાવની આપણે બધાને ખ્યાલ છે।
રામભાઈના પુત્ર અમિતભાઈ જે અવસાન થયેલું છે પ્રભુ એના આત્માને શાંતિ આપો અને એની પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે એ દુઃખને સહન કરવાની એને શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. It means Lord, there will be no sanction. There will be no અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવા વળાંક દિવસે ને દિવસે આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં હજુ સુધી ન્યાય અમિત ખૂંટ છે તેમને મળ્યો નથી. કારણ કે જે સૌથી પહેલા નામ સામે આવ્યું હતું કે જે 17 વર્ષીય સગીરા છે તેમણે દુષ્કર્મની ફરિયાદ નોંધી, એ પછી આત્મહત્યા થઈ અને ક્યાંક એ પણ સામે આવ્યું કે આખા કેસમાં ક્યાંક મિસ્ટર એક્સની સંડોવણી છે અને ખાસ જે અમિત ખૂંટ છે તેમને ક્યાંક હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ તેમ છતાં હજુ પણ જે આ કેસ ચાલી રહ્યો છે તેમનો ક્યાંય ઉકેલ આવ્યો નથી. ન તો મિસ્ટર એક્સ મળ્યા છે, ન તો અનિરુદ્ધસિંહ જાડેજા કે રાજદીપસિંહ રીબડા મળ્યા છે, કારણ કે ફરિયાદ તો થઈ છે. તેમ છતાં પોલીસ કેમ નથી પહોંચી શકતી? ક્યાં છે અનિરુદ્ધસિંહ જાડેજા તે પણ સવાલ છે. પણ તેમ છતાં જો હવે આમની સામે કોઈ કાર્યવાહી ન થઈ તો આવનાર સમયમાં રીબડા ગુંજવાનું છે અને એ પણ ખાલી પાટીદાર સમાજ નહીં પરંતુ 18 વર્ણના લોકો ભેગા થવાના છે અને ન્યાય માટે મુહાર લગાવવાના છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે અનીડા ગામના લોકોએ ભેગા થઈ અને વાત કરી છે કે હવે તો મહાસંમેલન થશે, જો આવેદનની ઉપર કંઈ પણ કાર્યવાહી ન થાય કે આવેદનપત્ર આપવામાં આવ્યું તેમ છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા તો આવનાર સમયમાં મહાસંમેલન કરીશું. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.